માંડવીના દરિયાકાંઠે દ્રબુડી તીર્થધામ તથા રાવળપીર દાદા થાનકે સિનિયર સિટીઝન ક્લબ ભુજ બ્રહ્મ સમાજ દ્વારા પવિત્ર સ્નાન અને સમૂહ પ્રસાદનું ભવ્ય આયોજન કરાયું હતું. તીર્થના પ્રમુખ અરવિંદ ગોર તથા ટ્રસ્ટી ભરત ગોર દ્વારા બ્રહ્મ સમાજના અગ્રણીઓ એચ.એલ. અજાણી, ટ્રસ્ટી સૌરાષ્ટ્ર કચ્છ દીપેશ શાસ્ત્રીજી, પ્રમુખ જિલ્લા બ્રહ્મ સમાજ તથા અર્પણાબેન વ્યાસ, જિલ્લા મહિલા પ્રમુખ અને અગ્રણીઓ અતુલભાઈ દવે, પૂર્વ ફોરેસ્ટ ઓફિસર સોનલબેન, રમેશભાઈ દેવલાલીવાળા, વિનોદ ગોર, કનૈયાલાલ અબોટી, નરેન્દ્ર વ્યાસ, કિશોરભાઈ અજાણી, કાંતિભાઈ ગોર, મોહન, પૂર્વ મુખ્ય શિક્ષક ઉમેશ આચાર્યને સન્માનવામાં આવ્યા હતા અને તમામ વડીલોનું સ્વાગત કરાયું હતું. આ તબક્કે 201 વડીલો સમક્ષ અરવિંદ ગોર તથા ટ્રસ્ટી ભરત ગોર દ્રબુડી તીર્થધામના વિકાસ તથા વહીવટ અને સંકુલ વિશેની માહિતી આપેલી, જ્યારે દીપેશ શાસ્ત્રીજી તથા અર્પણાબેને બ્રહ્મ સમાજની એકતા અને વડીલોની પ્રવૃત્તિઓનું માર્ગદર્શન કર્યું હતું. કચ્છ સૌરાષ્ટ્રના ટ્રસ્ટી એચ.એલ. અજાણીએ બ્રહ્મતેજ અને વડીલોના સન્માન બદલ સંસ્થાનો આભાર માનેલો અને વડીલોના આ 13મા કાર્યક્રમ અને યાત્રા તથા ભવિષ્યની યાત્રાઓની માહિતી આપી હતી. ભુજથી 201 વડીલોની યાત્રાના આયોજનમાં વ્યવસ્થાપક માટે ગીતાબેન જોશી અને તેમની ટીમના વૈશાલીબેન બાવા, વિનોદ ગોર, હિનાબેન, કામિનીબેન, ભાવિસાબેન, રાધિકાબેન, કાશ્મીરાબેન સેવાઓ આપેલી, જ્યારે પ્રફુલ જોશી, અશ્વિન પંડ્યા, શરદ ઠાકર, જયંત જોશી, મદન ભટ્ટ વાહન તેમજ ભોજન વ્યવસ્થા તથા ધાર્મિક કાર્યક્રમની જવાબદારી સંભાળી હતી. દ્રબુડીથી રાવળપીર, કાશી વિશ્વનાથ અને બીચ ઉપર વડીલોના પ્રવાસ બાદ રાવળપીર સમૂહ પ્રસાદ લઈ યાત્રા પૂર્ણ કરી હતી. સંચાલન ગીતાબેન જોશી અને આભાર વિધિ હિનાબેન ગોર તથા શરદ ઠાકરે કરી હતી. આ સંસ્થામાં વિવિધ ઘણી બધી સ્કીમો છે. વૃક્ષ દત્તક યોજના, અમારી પાસે અહીં 2 ગેટ આપ જાણો છો, પછી એક કેન્ટીનનો પણ પ્રોજેક્ટ છે. જેમ કોઈને અહીં મોડાવેલા આવે ત્યારે આપણે ગોધરામાં છે એવી જ એક કેન્ટીનનો પણ પ્રોગ્રામ અમારો ટૂંક સમયમાં થવાનો છે. સાથે વૃક્ષ દત્તક યોજના, આપણા તસવીર યોજના, ભોજનશાળામાં જશો તો આપણા વડીલોના તસવીરની યોજના એક છે. ગૌશાળામાં પણ ગાયોની તસવીર યોજના છે. આપણા ભોજનશાળામાં પણ નિધિની યોજનાઓ, વિવિધ યોજનાઓ છે. બધા બેનર લાગેલા છે. આપ જ્યાં પણ અમને સહભાગી થઈ શકો ત્યાં સહભાગી થવા આપને નમ્ર વિનંતી કરું છું. આ સંસ્થામાં અમે જે આછી ઝલક એક આપું છું કે વખાણ નથી. અમે જ્યારે અમારી ટીમ આવી ત્યારે અમને 4 કરોડ રૂપિયા આપ્યા હતા અને અમારી ટીમે એવું નક્કી કર્યું હતું કે આ જે સંસ્થાની રકમ છે એમાંથી 1 રૂપિયાની પણ આપણે ખર્ચ નથી કરવો અને જે વિકાસ કરવો જોઈએ આપણે બહારથી દત્તક ગામમાંથી દ્વારા ભેગા કરી અને આ વિકાસ કરીએ છીએ. આજથી 10 વર્ષ પહેલા પણ સંસ્થા જોઈ હશે ને હમણાં પણ આપ જોશો તો આ વિકાસ કર્યા પછી પણ આજની તારીખે આજે જ અમારો ઓડિટ રિપોર્ટ આવ્યો છે. અમારી પાસે 8 કરોડ રૂપિયા છે. એટલે અમે 4 કરોડ રૂપિયા આ સંસ્થાને બચાવી અને આટલો વિકાસ કર્યો છે. સંસ્થાનો 1 રૂપિયો પણ અમે આમાંથી વાપર્યો નથી. આ બધી આપ સૌ દાતાઓના સાથ અને સહકારથી જ શક્ય બન્યું છે.